સાબુદાણાના ગોટા, પહેલાં બટેટા બાફેલા, જીરું, આદુ મરચાં, પલાળેલા સાબુદાણા, નિમક અને તપકીર, આ બધું મેં એક થાળામાં આખામાં લઈ લીધું છે. સૌથી પહેલાં બટેટાને એકદમનો છૂંદો કરી નાખવાનો. છૂંદો થઈ જાય બટેટાનો એટલે એમાં આદુ મરચાં, જીરું, સાબુદાણા, નિમક બધું એકદમનું સરખું હળવા હાથે મિક્સ કરી લેવાનું. આવી રીતે આખોય માવો બધો મિક્સ કરી લેવાનો. બધું મિક્સ થઈ જાય એટલે એના તમારે ગોટા આવી રીતે કરી લેવાના. તમારે ગોળ રાખવા હોય તો ગોળ પણ રાખી શકો ને આવી રીતે ગોળ વારીને સહેજ ચપટા રાખવા હોય તો એ પણ તમે રાખી શકો. અને આને તમે લોઢીમાં શેકી પણ શકો અને ડીપ ફ્રાય પણ કરી શકો. પછી થોડીક ઉપર એની ઉપર તપકીર છાંટી દેવાની એટલે ચોટે નહીં. પછી તેલ ગરમ થઈ જાય એકદમ એટલે તેમાં ગોટાને ડીપ ફ્રાય કરી લેવાના. તેલને એકદમ ગરમ રાખવાનું, ગેસ હાઈ ફ્લેમ ઉપર રાખવાનો. પછી તળાઈ જાય એટલે આવી રીતે તમે એને દહીંની ચટણી હારે અથવા તો ગ્રીન પુદીનાની ચટણી હારે